હું થયું દીકાને? તો જસભાઈ રડવાનું ચાલુ કર્યું, કારણ કે જસભાઈને જવું હતું ગાય જોવા અને મંદિરે. તો હવે એ રડતો હતો એટલે મારે એને લઈને જવું પડ્યું. તો ચાલો અમે જઈએ છીએ આજે બાળકોને લઈને એક મિની વ્લોગ, 2 કલાક માટેનો પ્રવાસ લઈને. તો તમે સંપૂર્ણ વિડીયો નિહાળો. સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે છે રવિવાર હોય એટલે મોડે સુધી સૂવાનું હોય, સૂઈ અત્યારે જો જાગી ગયા છીએ અને નાહી ધોઈ અને બાળકોને લઈને જઈએ છીએ અમે. અહીંયા ક્રિકેટ મેચ ચાલે છે, કબડ્ડી, તે જોવા માટે કાવ્યાબેન પણ અમારી સાથે છે. અહીંયા સામે બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને સામે ચાલે છે કબડ્ડીનો ડિપાર્ટમેન્ટ. ત્યાં આપણે કબડ્ડી નિહાળશું અને બાજુમાં છે તબેલો, ત્યાંની પણ આપણે મુલાકાત કરીશું. સરસ સુંદર મજાનો વાડી વિસ્તાર છે, એની અંદર લીલા શાકભાજી અવેલેબલ છે. બીજો એક્સ્ટ્રા રસ્તો છે ખંડોળ સાઈડ જવાનો, તાળી છે મોટી મોટી. તબેલામાં પહોંચતાની સાથે જ જસભાઈનું સ્વાગત કરવા માટે બતક આવી ગયા છે. તો તમે સંપૂર્ણ ફાર્મનો વિડીયો નિહાળો. જો જસભાઈ પાસે બતક આવી ગયું છે. જો હે જો અહીંયા સુંદર મજાની ગાયો છે, નાના નાના વાછરું છે. આ બધો ખેતીવાડી વિસ્તાર છે. અને જો જસભાઈને આવી ગઈ મજા રમાડવાની. જો મેળા ગાયને ગળે હાથ ફેરવવાની. ગાયે કર્યું મોઢું ઊંચું, કારણ કે એને તમે ગળે હાથ ફેરવો ને એટલે બહુ મજા આવે. અને જો અહીંયા બતક, કોને મજા આવે? આ શું છે જસ? ભેંસનું બચ્ચું. પાડી છે, પાડી. હા પાડી છે. અને ત્યાંથી જસભાઈ કે અમારે જવું છે, અહીંયા મંદિર આવ્યું છે ત્યાં. તો ભરી માતાનું મંદિર છે. જો સામે દેખાય ભરી માતાનું મંદિર. હે ભરી માતાની જય જય. ભરી માતા. આ છે ભરીપુરી માતાનું મંદિર. આપણે ક્યાં ગયા હતા? જય માતાના મંદિરે ભરીપુરી માતાના દર્શન કર્યા ને હવે અહીંયા છે એક જાંબુડાનું ઝાડ. પણ ત્યાં અમારે આ ઝલકબેન ને જસ કાવ્યાને જાંબુ ખાવાના છે. જો અહીંયા લાગત જાંબુ પીડ્યા છે. જસભાઈને વેફર ખાવી હતી તો ત્યાંથી જો અમે વેફર લીધી. કઈ વેફર લીધી? ઓનિયન. હવે સોલા ન પીવાય છે. ફ્રૂટી આપી દો. ફ્રૂટી હાલો એક. બહુ ન પીવાય પછી શરદી થઈ જાય. બોલો જસભાઈને વેફર આરે સોડા પીવી, ફ્રૂટી. તો મિત્રો તડકો બહુ છે, અત્યારે વાગી ગયા છે 12. અને જસ તડકો લાગે છે ને? તો જો તડકો લાગે છે ને હવે આવી ગઈ છે આપણી સોસાયટી સામે. તો હવે આપણે જતા રહી ઘરે અને ફરી આપણે આવતા વ્લોગમાં મળીશું. બાય બાય.